કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીએ છીએ એક યુનિક ટોપિક જેનું નામ છે ધીરજ. ઓકે, ધીરજનો મતલબ શું થાય છે ઇંગ્લિશમાં? પેશન્સ, ધૈર્ય. બહુ મહત્વની વસ્તુ છે દોસ્તો, અને તમે ઇગ્નોર નહીં કરતા. એમ કે ધીરજ વગર કોઈ પણ કામ શક્ય નથી. તમે 5 વર્ષની ઉંમરે એવું માનો કે હું બોર્ડની એક્ઝામ પાસ કરી લઉં, તો એ શક્ય નથી. કારણ કે જેટલો ટાઈમ જે વસ્તુને આપવો પડે એટલો આપવો જ પડે એમ છે. એમાં પછી તમે શોર્ટ ટાઈમમાં એ વસ્તુ કરવા માંગો તો એ પોસિબલ નથી. જેમ કે ફાઇનાન્શિયલ વર્લ્ડમાં પણ તમારે સક્સેસ થવું હોય તો એમાં પણ તમારે ધીરજ જોઈએ. તો એ રીતના આજે આપણે વાત કરવાની છે ધીરજ કોને કહેવાય. તો આપણે એક ઉદાહરણથી સમજીએ અહીંયા, બરાબર છે? પ્રભુ શ્રીરામના જીવનની વાત કરીએ તો જીવનમાં ધીરજનો જે મહિમા છે એ પ્રભુ શ્રીરામે આપણને સમજાવેલો છે. બીજે દિવસે સવારે પ્રભુ શ્રીરામ જે છે એ રાજા બનવાના હતા. મોટાભાગનું બધું જ ફિક્સ હતું કે રાજ્યાભિષેક થવાનો છે એમનો, અને પૂરી દુનિયા એ રાજ્યાભિષેકની સાક્ષી બનવાની હતી. પણ વિધિને કંઈક અલગ જ મંજૂર હતું, વિધાતાને કંઈક અલગ મંજૂર હતું, કિસ્મતને કંઈક અલગ મંજૂર હતું. તો આગલી રાતે પ્રભુ શ્રીરામને વનવાસ મળી ગયો. હવે જસ્ટ ઇમેજિન કરો દોસ્તો કે એની જગ્યા પર જો આપણે હોય, હું હોય, તમે હોય, તો એની જગ્યા પર આપણે શું કરીએ? શું આપણું રિએક્શન એવું સેમ હોય જે પ્રભુ શ્રીરામનું રિએક્શન હતું એના ફાધરની સામે, એના પપ્પાની સામે? નહીં, આપણું બિલકુલ પણ એવું રિએક્શન ન હોય. આપણે તુરંત જ આપણો જે કંટ્રોલ છે, દિમાગનો કંટ્રોલ છે, આપણા મગજનો કંટ્રોલ છે, એ ખોઈ બેસીએ અને આપણે તરત જ ગરમ થઈ જઈએ અથવા તો એ વાત ન માનીએ. પણ પ્રભુ શ્રીરામે પોતાના પિતાનું વચન રાખવા માટે એક પણ શબ્દ બોલ્યા વગર હસતા મોએ, હસતા હસતા એ વનવાસ ચાલ્યા ગયા. 1-2 દિવસ નહીં, 1-2 વર્ષ નહીં, 14 વર્ષ, જિંદગીના 14 વર્ષ વનમાં કાઢી નાખ્યા. એ પણ એક એવા રાજકુમાર, એક એવા માણસે જે પોતે એક ચક્રવર્તી પિતાનો પુત્ર હતો અને ભવિષ્યમાં થવાવાળો રાજકુમાર, ભવિષ્યમાં થવાવાળો રાજા હતો. એક વૈભવી રાજ્યનો ભવિષ્યમાં થનારો રાજા હતો. એણે એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના પિતાશ્રી જે પણ કીધું એ એઝ ઇટ ઇઝ, શબ્દશઃ એનો સ્વીકાર કરી લીધો. તો આનું નામ કહેવાય મિત્રો ધીરજ. પાંડવોની વાત કરીએ તો 14 વર્ષ સુધી એ લોકોએ વનવાસ ભોગવ્યો, 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવ્યો, છતાં પણ પોતાની ધીરજ ગુમાવી નહીં. તો દોસ્તો, અંતે કહેવાનું એટલું જ છે કે જીવનની આ બધી ભાગદોડમાં સક્સેસ એ જ માણસ થાય છે જે ખરા સમયે પોતાની ધીરજ બતાવે છે. જીવન તો જ ટકી રહે છે જો ધીરજ આપણે બતાવી શકીએ. તો આપણા જીવનમાં પણ ધીરજ રહે એવી તમને પ્રાર્થના કરું છું. ધન્યવાદ.